નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વિષય ગુજરાતીમાં વ્યાકરણમાં વિરામ ચિહ્નનો અભ્યાસ કરીશું. પૂર્ણ વિરામ કોઈ હકીકતે વાત કરવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતમાં પૂર્ણ વિરામ વપરાય છે. દાખલા તરીકે, રાજુ ક્રિકેટ રમે છે. પાઠ્યપુસ્તકો તેના પ્રાણ બની ગયા છે. ઉદ્ગાર ચિહ્ન વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા, દુઃખ જેવા ભાવ વ્યક્ત કરવા વાક્યના અંતમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે, બધા ઘડીભર અવાક થઈ ગયા, તમે તો મને આજે ઘણું બધું શીખવી દીધું. અલ્પવિરામ બે કે તેથી વધુ નામને છૂટા પાડવા હોય ત્યારે વાક્યમાં અલ્પવિરામ વપરાય છે. દાખલા તરીકે, અમે દુકાનમાંથી નોટ, પેન, રબર અને કંપાસ ખરીદ્યા. અવતરણ ચિહ્ન જ્યારે કોઈ વ્યક્તિએ કહેતી વાત બરાબર એના શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે, યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો છો? પ્રશ્ન ચિહ્ન કંઈક માહિતી મેળવવા પૂછવામાં આવેલા વાક્યના અંતમાં પ્રશ્ન ચિહ્ન વાપરવામાં આવે છે. દાખલા તરીકે, તમે તેને કેવી રીતે ઓળખો? તારે શું શીખવું છે?